હવે શરૂ કરીએ. હા હા. સંતાનહંતારો યત્પાદાંબુજરેણ વા યાનાં તાન્નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तत् षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारिपदपङ्कजस्फुरदमन्दरेणुत्कटां तटस्थनवकाननप्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजितस्मरप्रियं बिभ्रतीम् कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोल्लसत्प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धोसुता भुवं भुवनपावनीम् अधिगतामनेकस्वनैः प्रियाभिर्विसेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कणप्रकटमुक्तिका नितम्बतटसुन्दरीं नमत कृष्णतुल्यप्रियाम्. अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनाघननिधे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संश्रिते मम मनः सुखं भावय. यया चरणपद्मजा प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवताम्. तया सदृशतामियात् कमलजा सपत्नीमयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम्. नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयः पानत. नमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि यो भवति सेवनात् तव हरेर्यथा गोपिका. ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिर्मुररिपौ मुकुन्दप्रिये. ततोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः. स्तुतिं तव करोति कः कमलजासपत्नीप्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षतः. यं तव कथाधिका सकलगोपिका सङ्गमस्मरश्रमजलार्णुभिः सकलगात्रजैः सङ्गम. तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः. तया सकलसिद्धयो
मुररिपुश्च सन्तुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभः श्रीहरे। इति श्रीवल्लभाचार्य विरचितं श्री यमुनाष्टकस्तोत्रं संपूर्णम्। गई वखते क्या આવ્યા હતા આપણે? ગઈ વખતે પંચમ સિદ્ધિ ભગવદ આવિષ્ટ દેહ પ્રાગટ્ય કોષ પ્રતિમા ન્યાય ભગવદ આવિષ્ટ દેહ સિદ્ધિ શ્રી હરિરાયજી કહે છે કોષ પ્રતિમા ન્યાય એટલે કે પ્રતિમાને કપડું પહેરાવી દઈએ તો એ કપડું પ્રતિમાનો શેપ લઈ લે તેમ ભગવદ આવિષ્ટ દેહ સિદ્ધ થઈ જાય. અને મુરારી શબ્દ તમે સમજાયો તો મુરારી એટલે કે મૂળ દૈત્યના શત્રુ શ્રી કૃષ્ણ. એટલે મૂળ એટલે દૈત્ય નહીં પણ મૂળ એટલે દોષ માટે કહે છે. રાઈટ. હવે આપણે શું લેવાનું હતું? હા, પુરુષોત્તમજી શું આજ્ઞા કરી રહ્યા છે તે જોવું છે આપણે. મુરારી માટે પુરુષોત્તમજી શું આજ્ઞા કરે છે તે જોઈએ આપણે. બરાબર. આપણે શ્રી હરિરાયજી નો જોયું ને આપણે તે કે આપશી શું આજ્ઞા કરે છે મુરારી માટે તે જોયો ને આપણે. શું હતું તે કે જે જલમાં જે નૈસર્ગિક ને આગંતુક એમ કરીને બે પ્રકારના દોષ હોઈ શકે છે. તેમાંથી આ જે જલદોષાત્મક મૂર જે છે તે તો નૈસર્ગિક દોષ નથી, તે આગંતુક દોષ છે જલનો. અને એ કેમ તે આપણે જોયું કે ભક્તાનામ ભગવત સંબંધે અને ભગવતશ્ચ ભક્ત સંબંધે જલમ પ્રતિબંધકમ પારસ્થિત પ્રાપ્તે તસ્ય ચ ન યમુનાવન માર્ગદાતૃત્વમ તથા સતી પ્રતિબંધકમ ન સ્યાત. એમ આજ્ઞા કરી કે જલદોષાત્મક જે મૂળ છે તે અહીંયા યમુનાજીની અંદર પોસિબિલિટી નથી. એ બધો લાસ્ટ ટાઈમ જોયું. કેમ? કારણ કે તે બધો સમજાવ્યું કે ચરણ રેણુષુ મુરારી સંબંધેન સ્ફુરત પદ પોદિત સેવોપયોગી દેહ આદિ સંપાદનોન્મુખત્વ કથનેન ચૈત્યર્થ. એમ કરીને સ્ફુરદ અમંદ રેણુત્કટામ તે સમજાવવામાં આવ્યું. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ તેટલું સમજ્યા આપણે. બરાબર. એટલે નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ સુધી સમજ્યા. બરાબર. હવે મુરારી જે છે તે અહીંયા પુરુષોત્તમજી શું કહે છે તે આપણે જોઈએ. શું આજ્ઞા કરે છે તે જોઈએ. આ સર્વ શ્રી હરિરાયજી આજ્ઞા કરી એ જોયું આપણે. હવે આપણે પુરુષોત્તમજી શું કહે છે તે જોઈએ. પુરુષોત્તમજી આજ્ઞા કરે છે પેજ નંબર 8. પેજ નંબર 8. પાંચમી લાઈન. હા, 5 ને 6 જો. અત્ર असुरादिपदम विहाय मूले जलदोषात्मक मूरपदम यदुक्तम तद विवृतो च यद जलपदम तत् श्री भागवते दैत्य पंचशिरा जलादिति कथनादुक्तम बोध्यम.
એટલે અહીંયા જે મૂળપદ મૂકવામાં આવ્યો છે તેમાં અસુરો જે છે એટલે કે દોષો જે છે, જેટલા પણ દોષો જે છે જડતાના, તે જલના જે જેટલા પણ દોષો છે તેનો રેપ્રેઝેન્ટેટિવ તરીકે મૂળપદ મૂકવામાં આવ્યો છે, એના સિમ્બોલ તરીકે. બાકી મુરારી એકલું અહીંયા અપેક્ષિત નથી. તેમ આપણે લાસ્ટ ટાઈમ જોયું ને કે મૂળ દૈત્ય એટલો અપેક્ષિત નથી. મૂળ દૈત્ય એટલે કે જેટલા પણ દોષ જલ સાથે સંકળાયેલા છે, આગંતુક દોષો, તેનો મતલબ છે, એવો મતલબ છે. મૂળનો ખાલી મૂળ રાક્ષસનો જ એકલો મતલબ નથી. અત્ર અસુરાદિપદમ છે ને વિહાય મૂલે જલદોષાત્મક મૂળપદમ. જલદોષાત્મક મૂળ પદ મૂકેલું છે. મૂળ જે પદ મૂક્યું છે તે કયા અર્થથી? જલદોષાત્મક તરીકે. અસુર પદ ના અર્થ તરીકે નહીં, કે અસુરને રિફર કરવા માટે. સમજ્યા ને? યદુક્તમ તદ વિવૃતૌ ચ યદ જલપદમ તદ શ્રી ભાગવતે દૈત્ય પંચશિરા જલાદિ કથનાદ ઉક્તમ બોધ્યમ. આ જે જલની સાથે જે રિલેટેડ દોષ જે છે તે 5 પ્રકારના હોઈ શકે છે, તે હવે સમજાવી રહ્યા છે. જલપદસ્ય દલયોર અભેદેન જડ પર્યંતત્વમ તેન તત્ર ભગવસ્તત સંબંધી મહાદોષ નિવર્તકત્વમ અભિપ્રેત ઇતિ આશયમ ગમયતુમ. એટલે હવે જો અહીંયા દલયોર અભેદેન સમજાવ્યું હતું લાસ્ટ ટાઈમ. એ લખ્યો હતું તમે? દલયોર અભેદેન. ના, એ નતો લખ્યું. હા, એ લખાવ્યું હતું મેં લાસ્ટ ટાઈમ. કોઈ લખ્યું છે કે નથી લખ્યું કોઈ? ના, એવું નથી લખ્યું કઈ. એવું અભેદન એવું તમે નતું કીધું ધવલભાઈ? હા, નહીં, આજકાલ છે ને કોન્સન્ટ્રેશન લેવલ ઓછું થઈ ગયું છે, મને લાગે છે. કોન્સન્ટ્રેશન લેવલ થોડું ઓછું થઈ ગયું છે અત્યારે. ના, એવું નથી. એટલે તમે જો એવું કીધું હોય કે આ લખો, તો આમ તો લખવાનો ટ્રાય કરીએ જ છે, પણ કદાચ એમાં રહી ગયું હોય. લખો ને, અત્યારે લખો. દેખાતું નથી, કઈ લખેલું દેખાતું નથી. હું ચેક કરું છું પણ દેખાતું નથી ક્યાંય. મને લાગે છે હું જલ્દી બોલી ગયો છે એટલે કદાચ નહીં લખાયું હોય. મેં જલ્દી બોલી દીધું લાગે છે એટલે. હા, કારણ કે વર્ડ હજુ તમે શું કીધું? જો ફરીથી સમજો. અત્યારે મને લાગે છે કે હું ખાલી શબ્દ બોલ્યો એટલે તમને યાદ નહીં આવતો. જો હું ફરીથી એક્સપ્લેનેશન આપું. દલયોર અભેદેન એટલે જલ અને જડ. ઓ હા, બોલેલા. હા, એ તમે કહ્યું તું ધવલભાઈ. બસ એ રિફર કરી રહ્યો છું. અચ્છા. જડ લખો. ડ એટલે ડગલાનો ડ. બરાબર. અને સાઈડ બાય સાઈડ જ લ લખો. લ બરાબર. જ લ અને જડ. હા, એટલે તમે કહ્યું તું જલ ને પુરુષોત્તમજી જડ કહે છે. લ અને ડ નો અભેદ છે. હા, એટલે દલયોર અભેદેન. ડ અને લ નો અભેદેન એમ છે. હા, લખ્યું છે. લખ્યું છે ને? હા. એટલે મને લાગે છે નેક્સ્ટ ટાઈમ એટલે થઈ ગયા પછી રિફર નથી કર્યું કદાચ. એનો મતલબ એવો થયો. એટલે દલયોર અભેદેન જે છે તે અહીંયા પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. એટલે જ લ અને જડ, તો ડ અને લ સેમ કરી દે છે પુરુષોત્તમજી. હા, બરાબર છે. હા, એટલે જલ ને જડ તરીકે પણ લઈ શકાય. ઓકે, એટલે એ પુરુષોત્તમજી એમ કહે છે કે હવે જલને આપણે જડ તરીકે જોઈશું એમ. પેલો જે જલ દોષાત્મક છે ને એનો જડ દોષાત્મક કરી દીધો પુરુષોત્તમજી. સમજી ગયા? જે જલ દોષાત્મક મૂળ છે એને જડ દોષાત્મક મૂળ તરીકે લઈ રહ્યા છે. સમજી ગયા ને? ઓકે, લખવું હોય તો લખો. સમય આપું છું, પછી નેક્સ્ટ ટાઈમ પાછું યાદ રહે. એટલે લખી દો તમારે લખવું હોય તો કે જલદોષાત્મક ને જડ દોષાત્મક લઈ રહ્યા છે. લખી લીધું.
ઓકે. જડ, તો જડનો ત્યાં પુરુષોત્તમજી હવે વિવેચના કરે છે કે જડ દોષાત્મક એટલે શું વળી? પાછું પ્રશ્ન થાય ને, જડ દોષાત્મક એટલે શું વળી? એનો શું અર્થ નીકળે? સમજ્યા? પ્રશ્ન સમજ્યા? જડ દોષ એટલે શું? પાછું જડના દોષ પાછા કેવા હોય? જડનો દોષ એટલે શું પાછું? એ તો ખબર પડવી જોઈએ ને. આગળ આપશે દાંભિકાદી. હવે આગળ જો કહે છે તેન તત્ર ભગવત તત્ સંબંધી મહાદોષ નિવર્તકત્વમ અભિપ્રેત ઇતિ આશય ગમિતુમ. એ આપણે લાસ્ટ લઈશું. આ જે છે ને ભગવત તત્ સંબંધી મહાદોષ, કયા મહાદોષ છે તે હવે જોઈએ. દાંભિકાદીનામ ન નિવર્તયતિ ધ્વન્યંતિ તાવતા અશ્રદઘાન પાપાત્મા નાસ્તિકોચ્છિન્ન સંશય. આટલું હેતુનિષ્ઠ પંચયતે ન તીર્થફલ ભાગિન ઇતિ વાક્યોક્તાનામ દોષમ ન દૂરીકરોતિ ઇતિ સિદ્ધ્યતિ. લખો ફર્સ્ટ દોષ, જડના દોષ. અશ્રદઘાન પાપાત્મા. પહેલો દોષ જડ દોષ એટલે જે જડ હોય ને, જે વ્યક્તિ જડતા હોય ને, જે વ્યક્તિમાં, એટલે કે જેમાં ઇમોશન્સ ન હોય, હંમેશા જડ તરીકે જ રિએક્ટ કરતો હોય, જડતા જ હોય એની અંદર, એવા જે જીવો હોય છે કેવા હોય છે? એનામાં જે દોષ હોય છે તે કેવો દોષ હોય છે? પહેલો પાપાત્મા, પાપી. સમજ્યા? જડ હોય એવા લોકો, પાપ કરે છતાં એમને કોઈ ફિલિંગ, ગિલ્ટી ફિલિંગ ન થાય, જડતા જ હોય એમનામાં. સમજ્યા? એ જડ દોષાત્મક નો પહેલો દોષ સમજ્યા? પાપાત્મા. જે પાપાત્મા હોય ને એને એટલો બધો જડ હોય કે એને પાપ કરીને છતાંય ગિલ્ટી ફિલિંગ ન થાય કે મેં કોઈક પાપ કર્યો. સમજ્યા? શ્રદ્ધા ના હોય કસમ. બીજો લખો નાસ્તિક. બીજો લખો દોષ જડનો, નાસ્તિક. લખ્યો નાસ્તિક? હેલો. હા સંભળાય છે. હા, એક મિનિટ જરી તમે પહેલેથી બોલો ને, હું હમણાં જ આવી. લખો પહેલો જડનો દોષ છે પાપાત્મા. લખ્યો પાપાત્મા. જે પાપી કરતો હોય, પાપ જ કરતો હોય, એને પાપ કરવામાં મજા આવતી હોય ને, તે જડ હોય. ઓકે, લખ્યો ને આટલો? નાસ્તિક હોય. અરે પેલા ક્યાં ગયા આપણે? નીતાબેન લખ્યો ને? ઓકે. બીજો લખો નાસ્તિક. હવે નાસ્તિક ને ગમે તેટલો આપણે આસ્તિક બનાવવાનો ટ્રાય કરીએ, ભગવાન છે તેવું પણ આપણે બહુ જ એ કરવાનું તો નાસ્તિક જ રહે. નાસ્તિક ને કોઈના પર વિશ્વાસ ન રહે કે ભગવાન છે કે નહીં. એ સત્તાને સ્વીકાર જ ન કરી શકતો હોય, કારણ કે બેઝિકલી એનો અંદર ગૂંથાયેલી હોતી હોય છે. એનું એવું વરણ જ ના હોય. એમ વરણ ન હોય અને બેઝિકલી તેને જડતા હોતી હોય છે. અહીંયા જડના દોષોનો વિચાર થઈ રહ્યો છે. તો જડતા હોય છે એક પ્રકારની કે હું જ સાચું, બીજા બધા ખોટા. કારણ કે હું જે જોઉં છું તે જ સાચું, હું જે ફીલ કરું છું તે જ સાચું, હું જે મને જે સમજાય છે તે જ સાચું. તમે જે ભગવાનની વાતો કરી રહ્યા છો તે તો મને તો દેખાતો નથી, અને તમે જે ભગવાનનો શ્રવણ કરવાનું કહે છે તે તો મને તો મજા આવતી નથી, અને તમે કહો છો ભગવાન છે પણ મને તો દેખાતા નથી ને મને તો કોઈ દિવસ ફીલ નથી થયું, તો હું શા માટે માનું? જડ થઈ ગયો ને, તે જડ છે ને તે પોતાની પ્રકૃતિમાં. તો તેટલા માટે તે પાછો એક દોષ છે, નાસ્તિક વાળો દોષ, કે નાસ્તિકતા હોય જેનામાં તે જડ સમાન છે. એ કઈ હ્યુમન બિંગ નથી, કઈ ચેતના વાળો કોઈ જીવ નથી, કારણ કે એનામાં એવી પ્રકારની ચેતના છે કે જે પોતાનામાં મસ્ત છે એમ. તો તે જે છે તે જડ છે. તો તે પ્રકારનો બીજો આ દોષ છે જડનો, નાસ્તિક. સમજી ગયા? હવે નાસ્તિકોચ્છિન્ન સંશય. સંશય હંમેશા સંશય જ કરતો ફરે. એટલે સંશય એટલે કે ત્રીજા દોષ તરીકે તમે વર્ણવ્યો સંશય.
સંશય કરવાની વૃત્તિ બધાની અંદર બસ સંશય જ કરે કે એટલે કોઈનામાં એનામાં શ્રદ્ધા જ પનપે નહીં, સંશય જ કરતો ફરે, સંશય જ કરતો ફરે, શ્રદ્ધા જ ન જાગે એની અંદર. એટલે આપણે કહીએ ને કઈ કે હવે ઠાકોરજીને દંડવત કરો, ઠાકોરજીનો પ્રસાદ લો, એટલે પછી 1000 આર્ગ્યુમેન્ટ્સ કરે આપણી સામે, 1000 આર્ગ્યુમેન્ટ્સ કરે આપણે કે શું ખાતરી ઠાકોરજી આરોગ્ય, શું ખાતરી કે આ ઠાકોરજી જ છે, શું ખાતરી કે આ ઠાકોરજી એ ખાધું. આવા બધા 1000 સંશયો પેદા કરે. એવા 1000 સંશયો નાસ્તિકો પેદા કરી શકે છે. 1000 સંશય, સંશયાત્મક, જ્યાં જાય ત્યાં સંશય કરતો ફરે. તો તેવો જે સંશયાત્મક જે પ્રકારનો જે જીવ હોય ને તે પાછું ભગવત ભક્તિ કરી ન શકે, કારણ કે હંમેશા એને સંશય જ ચાલતો રહે મનમાં. તો એ પ્રકારનો પણ એક દોષ થયો ને જડતાનો. બરાબર. બરાબર. હેતુનિષ્ઠ, હેતુનિષ્ઠ, હેતુનિષ્ઠ એટલે આજકાલના પભાવો. હેતુનિષ્ઠ એટલે આજકાલના પરમ ભ્રષ્ટી, પબ્લિક પ્લેસીસ ની અંદર ઉપરનો ધરવા આવી જતા હોય તે. હેતુનિષ્ઠ એટલે મંદિર જાવું છે ત્યારે એમ કહે કે નહીં મંદિર તો જાવું છે પણ કઈક તો હેતુ મળવો જોઈએ તારે જઈએ અમે. પછી હેતુને ફાઇન્ડ કરે કે નહીં હવે કોઈ મને ઉપરનો ધરાવશે, કોઈ મારો વેલ્યુ કરશે તો જાઉં મંદિર, નહીં તો નથી જાઉં. એટલે કારણ વિના ક્યાંય જવું નહીં મંદિર, કારણ વિના ઠાકોરજીની સેવા નહીં કરવી. બસ કારણ હોય તો જવું પાછું. કારણ કોઈ પણ વસ્તુમાં કારણ એટલે કે કોઈ પ્રકારનો કારણ જ શોધ્યા કરે, કોઈ પ્રકારનો પોતાની ગ્રીડીનેસ જ સમજ્યા કરે, સ્વાર્થની જ વૃત્તિ હોય કે નહીં મને શું મળશે એ કહો મને, બસ પછી જવું. લાલચ થી જાય, લાલચ છે, કોઈ પ્રકારના કારણથી જ જતો હોય. જેમ કે અત્યારના બધા પ્રભાવ જે છે કેમ જતા હોય, જયારે વલ્લભ બિરાજમાન હોય ત્યારે બધા આવી જાય, પછી જયારે વલ્લભ વિજય થઈ જાય એટલે એ લોકો વિજય થઈ જાય, પછી ફરકે જ નહીં ઠાકોરજીની આજુબાજુ. એટલે જયારે મોમેન્ટ વિજય થાય એ બધા વિજય થઈ જાય, વિજય કરી જાય ઘરમાં. પછી શું છે કે ઠાકોરજી પાછળ જોવાનો કોઈ સમય ન હોય તેઓને, ભ્રષ્ટીઓને. કારણ કે બેઝિકલી હેતુનિષ્ઠ છે, જડો છે બધા, જડ દોષાત્મક મૂળ છે, મૂળો બધા રખડેલ છે આ બધા. કારણ કે પુરુષોત્તમજી એમ કહે છે કે હેતુનિષ્ઠ છે આ લોકો. શેનો હેતુનિષ્ઠ? કોઈને નિર્હેતુ કોઈ જવું હોય છે ખરું ઠાકોરજીના? નિર્હેતુ કોઈ નિર્હેતુ કરીને જતો હોય છે ખરો કે ના મને કોઈ હેતુ નથી, હું તો ઠાકોરજીના પ્રીત્યર્થ, ગોપીજન પ્રીત્યર્થ જઉં છું, એવું કોઈ કહે છે? નહીં કહેતો. ગાવું હોય તો પણ હેતુનિષ્ઠતા બતાવવાની કે વાવા થશે ધવલભાઈ ની એરે, કેટલું સરસ ગાય, એટલે ધવલભાઈ ફૂલાઈ જાય અને પછી ધવલભાઈ ગાવા જતા રહે. એટલે હેતુનિષ્ઠ થયા ને. કઈક મળે છે ફેમ ની લાલસા હોય એટલે જવું જોઈએ. વાહવાની લાલસા હોય અને એ લાલસાના કારણે જતા હોય કે ઠાકોરજીની સેવા કરતા હોય તે લોકો બધા હેતુનિષ્ઠ હોય. દુનિયાને બતાવવા માટે સેવા કરતા હોય તે બધા હેતુનિષ્ઠ હોય. તો એ બધા હેતુનિષ્ઠ કહેવાય, તે બધા જડ છે એમ પુરુષોત્તમજી કહે છે કે તમારામાં કોઈ પુષ્ટિ જીવપણું છે જ નહીં, બધા તમે જડ છો, તમારામાં ભગવત ભક્તિ પનીપી જ ન શકે. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ ક્લિષ્ટો ભવતી સર્વથા. એવા લોકાર્થીઓ હોય ને જે, એને હેતુનિષ્ઠ કહેવાય. સમજી ગયા? એ બધા આમાં છે કે અશ્રદઘાન પાપાત્મા નાસ્તિકોચ્છિન્ન સંશય હેતુનિષ્ઠશ્ચ પંચૈતે ન તીર્થફલ ભાગીન ઇતિ. આ બધા જે બધા ગુણો ધરાવનાર જે હોય ને, જે બધા વર્ચ્યુઅસ મેન, બધા વર્ચ્યુઅસ પીપલ છે બધા, એક થી ચડિયાતી બધી આ વર્ચ્યુ છે બધી. એ બધા વર્ચ્યુઅસ જે પીપલ જે છે એ બધા એનો શું ગતિ છે તે પુરુષોત્તમજી શું પણ ભાગવતમાં જ તેવો વર્ણન છે. પુરુષોત્તમજી ખાલી કોટ કરી રહ્યા છે. તો ભાગવત એમ કહે છે કે આવા બધા જે માણસો હોય છે ને, જે જીવો,
તેનું પંચૈતે ન તીર્થફલ ભાગી ન તીર્થફલ એનો મળતો જ નથી આ લોકોને. એટલે પાપાત્મા કોઈ તીર્થમાં જાય પવિત્ર કરવા પોતાના જાતને, તો એ તીર્થ એને પવિત્ર નથી કરી શકતો. પછી કોઈક નાસ્તિક હોય ને તેને બળજબરી પૂર્વક તીર્થમાં જાય કે ના ભાઈ જાઓ ને, તને ભલે વિશ્વાસ નથી ઠાકોરજીમાં પણ જરા એકાદ દર્શન તો કરી આવો, ત્યારે પણ તેને ફલ નથી મળતો, કારણ કે પોતે તો નાસ્તિક જ છે. અશ્રદ્ધાન પાપાત્મા નાસ્તિકોચ્છિન્ન સંશય. હા સમજ્યા? નાસ્તિક આપણો કોઈક એવો ફ્રેન્ડ કેવો હોય ને પછી નાસ્તિક હોય, ઠાકોરજીને કઈ બિલીવ ન કરતો હોય, પછી આપણે બળજબરી પૂર્વક કઈ ના ભાઈ જાય આવ ને જરા એક વખત તો દર્શન કરી આવ, એટલે પછી કે લા સારું તારે દર્શન કરી આવ, પણ એને દર્શનનો ફલ મળે? એનામાં કોઈ ભાવનો ઉદ્ભવ થાય? ન થાય. ભાગવત કહે છે ન તીર્થફલ ભાગી, તીર્થફલ એને મળે જ નહીં આવા લોકોને. બિચારા તીર્થ જે ઉલટા ખરાબ થતા હોય છે તેનાથી. તો તીર્થ એને શુદ્ધ કરવામાં સમર્થવાન નથી. તીર્થ તેને શુદ્ધ ન કરી શકે, તીર્થ તેને પવિત્ર ન કરી શકે. આવા બધા જડો હોય ને, જે મૂળો બધા, એ મૂળોને તીર્થ જેને પવિત્ર ન કરી શકે. સમજી ગયા? નાસ્તિકોચ્છિન્ન સંશય. નાસ્તિકોચ્છિન્ન સંશય, સંશય આત્મા હોય ને, જે આખો દિવસ સંશય જ કરતો પડે કે શું ખાતરી ઠાકોરજીના દર્શન કરવાથી મને લાભ મળશે. બોલો હવે આનું શું કરવું? શું ખાતરી કે આ તીર્થમાં જઈને આમ કરવાથી આવું જ થશે? શું ખાતરી? આવું બધો સંશય કરવાનું શરૂ કરે એટલે પછી તીર્થ કહે કે જાઓ તો શું ખાતરી તમે, શું ખાતરી કે હું પણ ફલ આપું? કોઈ ખાતરી નહીં. જાઓ. તીર્થ તમારાથી તો ઘણો, કારણ કે દરેક તીર્થના અધિદૈવિક સ્વરૂપ હોય છે. બધા દેવતા હોય છે, દેવી દેવતાઓ તો થોડી કઈ મૂર્ખના સરદારો હોય છે કે તમે સંશય લઈને જાઓ અને પછી એ તમને પેલા ભોળા માણસની જેમ તમને બધું ફલ પણ આપી દે. થોડા ભોળા માણસો છે બધા, ભોળા દેવતા થોડી છે, બધા ચતુર છે દેવતાઓ બધા. ચતુર જે છે તેમને ખબર પડી જાય કે હા ભાઈ આ તો નાસ્તિક છે, સંશય આત્મા છે, સંશય જ કરતો ફરે છે જ્યાં ત્યાં, શ્રદ્ધા છે જ નહીં કોઈનામાં. ભલે ત્યારે હું શ્રદ્ધા નથી રાખતો એનામાં, ગેટ આઉટ. હેતુનિષ્ઠ છે, હેતુનિષ્ઠ બધામાં કઈ બસ બધા લોકાર્થી જ કરવામાં ઇન્ટરેસ્ટ હોય કે હવે તીર્થમાં જાવું છે તો ચાલો કોઈક તો કારણ, ત્યાં તીર્થમાં જઈને મને શું મળશે, એવું બધું જો હોય તો પછી તે હેતુનિષ્ઠ થઈ જતો હોય છે. આવા બધા દોષો જે છે તે જળ દોષ હોય છે. સમજ્યા ને? આવા જે જળ દોષાત્મક હોય છે તે મૂળો, એ મૂળો જે છે તે તીર્થ તેને શુદ્ધ નથી કરી શકતા. તીર્થોમાં તે સામર્થ્ય નથી. ન તીર્થ ફલ ભાગી, ન તીર્થફલ તેને મળતો નથી. ઇતિ વાક્યોક્તાનામ દોષમ ન દૂરીકરોતી. એ આ વાક્યના અનુસાર આ બધા જડ દોષ વાળા જે જીવો હોય છે તે બધાએ નો પવિત્ર જે છે, પવિત્રીકરણ જે છે તે તીર્થ કરી શકતા નથી. આટલું સમજાયું? તો આ જડ દોષોના આપણામાં ના આવી જાય તે આપણે સાવધાનીથી રાખવું જોઈએ. પાપાત્મા નાસ્તિકોચ્છિન્ન સંશય હેતુનિષ્ઠશ્ચ પંચૈતેન તીર્થફલ ભાગી નહીં. આવું ન થવું જોઈએ. આવું થાય તો ખરેખર બહુ જરૂરિયાત છે મુરારી પદ પંકજ ગાવાની. એટલે આ બધા દોષને નિવર્તન કેવી રીતે કરવું? હવે આ બધા દોષોનું નિવારણ કેવી રીતે કરવું? ત્યારે પુરુષોત્તમજી એમ કહે છે જડ પર્યંતત્વમ તેન તત્ર ભગવત તત્ સંબંધી મહાદોષ નિવર્તકત્વમ અભિપ્રેત ઇતિ આશય. એટલા માટે તો મુરારી લખ્યું છે. એટલા માટે કહે છે એટલામાં આ બધા દોષો હોવા છતાં પણ જે યમુનાજી જે છે
કે આવા બધા જડોને પણ શુદ્ધ કરનારા યમુનાજી છે, એટલા માટે તો મુરારી પદ લખ્યો છે. ધવલભાઈ આ પાપાત્મક, નાસ્તિક એ બીજું, સંશય એ ત્રીજો દોષ, શ્રદ્ધા વગરના, અશ્રદ્ધા પાપાત્મા, નાસ્તિકોચ્છિન્ન સંશય, હેતુનિષ્ઠ. અચ્છા, એટલે પાંચમો દોષ કયો? અશ્રદ્ધા લખો પહેલો. હા, અશ્રદ્ધા. પહેલો અશ્રદ્ધા, પછી પાપાત્મા, નાસ્તિકોચ્છિન્ન અને પછી સંશય અને હેતુનિષ્ઠ. અચ્છા. બધા પંચ મહાદોષો જે છે જે જડના છે. પંચ મહાદોષ જડ હોય ને, આવા જ બધા જડ, એને જડ જ કેવું પડે કે આ તમે તો જડ છો. 5 માથા વાળો મૂળ રાક્ષસ. હા, દૈત્ય પંચશિરા. ઓકે, એટલે આ પંચશિરાઓ, આ 5 શિરાઓ એની આ છે બધી. હા, લખ્યો 5 આ બધા મૂળ છે, સમજી ગયા? આ બધા મૂળ દૈત્યો છે, બધા જડ દોષ છે આ બધા. એ 5 બોલી જાવ ને સળંગ. બોલો કોઈક. એક તો જડતા, નાસ્તિકતા, સંશય, અશ્રદ્ધા. પેલા શ્રદ્ધા વગરનો, પછી પાપાત્મા, પછી નાસ્તિક, પછી સંશય, પછી હેતુનિષ્ઠ. યાદ રહી જાય ને 5 શિરા વાળું. પહેલા અંદર જ આપેલું છે. જો અશ્રદ્ધા જુઓ અંદર, તમે પુસ્તક એમાં જુઓ, ટીકામાં, એટલે દેખાશે. ટીકા જોવાનો ટ્રાય કરો તો તમને ખબર પડે. અશ્રદ્ધા લખેલું છે પહેલા, જુઓ. પછી પાપાત્મા લખ્યું છે, પછી નાસ્તિક લખ્યું છે, પછી સંશય લખ્યું છે, પછી હેતુનિષ્ઠ લખ્યું છે. અંદર જુઓ. એની નીચે અંડરલાઈન કરી દો નીતાબેન. મારી પુસ્તક વાંચીએ તો ખબર પડે. મારી પાસે નથી, આજે મારા સસરા જરી ગુજરી ગયા ને, એટલે જરી ખાલી નોટ જ લઈને બેઠી છું. સોરી. બરાબર, લખી કાઢો. 5 લખી કાઢ્યા. ખાલી મારે અશ્રદ્ધા અને પાપાત્મક લખવું હતું, કારણ કે સંશય ની અંદર પાછું શ્રદ્ધા આવી ગઈ ને, એટલે હું જરી કન્ફ્યુઝ થઈ ગઈ કે દોષ બધામાં સંશય જ કરતો ફરે, શ્રદ્ધા જ ન હોય એમ. બરાબર, થઈ ગયા. હેતુનિષ્ઠશ્ચ પંચૈતે ન તીર્થફલભાગિનઃ ઇતિ વાક્યુક્તાનામ દોષમ ન દૂરીકરોતિ ઇતિ સિદ્ધ્યતિ. ઓકે, હવે આ બધાનો અહીંયા જરૂરિયાત કેમ હતી આ બધાનો વર્ણન? કારણ કે તેનો તત્ર ભગવત તત્ સંબંધી મહાદોષ નિવર્ત. આ બધા જે મહાદોષો છે જડના, એ તીર્થ તો નહીં દૂર કરી શકે હવે. બરાબર, તીર્થમાં તો સામર્થ્ય જતું રહ્યું ને, હવે આવા બધાને તો તીર્થ પણ શુદ્ધ ન કરી શકે. બરાબર, રાઈટ? હા, બરાબર. તો હવે કોણ એના દોષ દૂર કરશે? હવે કોનામાં એવું સામર્થ્ય છે? ત્યારે પુરુષોત્તમજી કહે છે કે નહીં, એટલા માટે તો આજ્ઞા છે કે મુરારી છે, એટલા માટે પ્રભુ ચાહે તો કરી શકે છે, તીર્થ ચાહે તો ન કરી શકે. પણ પ્રભુ ચાહે તો તે મુરારી બનીને કરી શકે છે, કારણ કે પ્રભુ તો મુરારી છે, મુરનારી છે. આવા બધા પંચ મહાદોષોના શત્રુ છે પ્રભુ. તેથી તો દ્રષ્ટાંત તરીકે જે પેલા જે કેટલા પટરાણીઓ હતા, કુમારિકાઓ બધા, 16,000, એ જે 16,000 હતા, તેમને છોડાવવાનું જે કામ હતું એ તો મુરારીએ જ કર્યું ને, કારણ કે મૂળ જે છે કોઈનાથી જીતાતો નહોતો, એટલે કોઈનામાં એવી સામર્થ્ય નથી, પણ પ્રભુ ચાહે તો તે થઈ શકે છે એવું. બરાબર. તેથી અહીંયા પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે ભાઈ પ્રભુ ચાહે ને તો આ 5 મહાદોષ નું નિવર્તન પોસિબલ છે.
એટલા માટે મુરારી શબ્દ સ્પેસિફિકલી મુરારી લખવામાં આવ્યો છે. કૃષ્ણ નથી લખવામાં આવ્યો, કે નહીં વાસુદેવ કૃષ્ણ લખવામાં આવ્યું, કે નહીં માધવ લખવામાં આવ્યો, કે નહીં મધુસૂદન લખવામાં આવ્યો, પણ શું લખવામાં આવ્યું? મુરારી શબ્દ લખવામાં આવ્યો. કારણ કે એનો અભિપ્રેત અર્થ આવી રીતે લેવાનો છે કે નહીં એ તીર્થથી પણ તે શુદ્ધ થવા લાયક નથી. આવા બધા જીવો, એવા અમે લોકો છીએ અત્યારે બધા મૂરો રખડી રહ્યા છે. એ બધા મૂરોને શુદ્ધ કરીને પછી શુદ્ધાંશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્ય નાન્યે, એ પ્રકારનો શુદ્ધતા આવે કેવી રીતે ભગવત સેવામાં? ત્યારે યમુનાજી જે છે તેમાં રેણુઓ જે છે કોની રેણુઓ છે વધારે? મુરારી ભગવાન શ્રી કૃષ્ણની, રાઈટ? તો જયારે મુરારી ભગવાન શ્રી કૃષ્ણની ચરણ રજ હોય અને એવી ચરણ રજ આપણે સ્નાન કરીએ કે આપણે પયપાન કરીએ તો ડેફિનેટલી આ 5 જો આપણે પાપાત્મા હોઈએ, જો અશ્રદ્ધાવાન હોઈએ ઠાકોરજીની, જો આપણે નાસ્તિક હોઈએ, જો આપણે બસ દર વખત સંશય જ કરતા હોઈએ ને જો આપણે દર વખતે હેતુનિષ્ઠ જ થઈ જઈએ સેવામાં, એ બધાએ દોષ યમુનાજી નિવારણ કરી શકે છે. કારણ કે યમુનાજીમાં પાછી રેણુઓ કોની છે? પુરાણી પદ પંકજની જ રેણુઓ છે. બરાબર? આ સમજમાં આવ્યું? હા, બરાબર. તેન તત્ર ભગવત પદ સંબંધી મહાદોષ નિવર્તકત્વમ અભિપ્રેત. મહાદોષ નિવર્તકત્વ છે આ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ દ્વારા એ કહેવામાં આવ્યું કે આવા બધા જડના દોષ ને નિવારણ કરવાનું સામર્થ્ય કોઈનામાં નથી એક્સેપ્ટ મુરારીમાં. ઓકે, ચાલો આગળ. એટલે પુરુષોત્તમજી શું આજ્ઞા કરે છે તે જોઈ લીધું. હવે આપણે પાછા બેક ટુ શ્રી હરિરાયજી આગળ. આપણે જોઈએ હવે તટસ્થ નવકાનન. જોઈએ ને આગળ બીજો હાફ શ્લોક જોઈએ હવે આપણે. અહીંયા સુધી બંને ટીકાકારોનું પૂરું થઈ ગયું છે. જે હતું ને રેણુત્કટામ સુધી ત્યાં સુધી. આગળ તટસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબુના સુરાસુરસુ પૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતીમ. તટસ્થ એટલે શું? તટ એટલે કિનારો, બે પેકર વચ્ચે હોય ને તટ કહેવાય. અને રેતી બહુ હોય ને એ પુલિન કહેવાય. બરાબર, ધ્યાન રાખવાનું. બોલો, તટસ્થ એટલે શું? આટલું તો સિમ્પલ છે. કલ તો ખરું, બે ભેખડ વચ્ચે તટ જે કિનારો બાંધેલો હોય ને એને તટ કહેવાય. અને જે રેતી બહુ જ હોય ને નદીની નજીક હોય ને એને પુલિન કહેવાય. એટલે તટસ્થ એટલે શું? પણ એ તો કહી દો હવે. તટ એટલે કિનારો, કિનારો ગુજરાતી શબ્દ કિનારો. અને સ્થળ એટલે ઉભા રહેલા. એમ તટ એટલે કિનારો, બીજું શું? કિનારા પર ઉભા રહેલા. હા, રહેલા જરૂરી નથી, કિનારા પર, બસ એટલું જ. કિનારા પર, તટસ્થ એટલે કિનારા પર. એમ નવકાનન એટલે તો બીજું પહેલા કેમ આટલું હસો છો? આટલું બધું પૂછો છો તો આવું તો કાલથી શબ્દ કાનન એટલે જંગલ, એટલે પણ જંગલ નહીં કરવાનો અર્થ. તટસ્થ થયું. નવકાનન એટલે નવા નવા એટલે વન, નવ એટલે વન પણ કહેવાય. અને કાનન એટલે જંગલ પણ કહેવાય. કેટલા જેમ નવીન વન, નવકાનન એટલે હા જંગલ. તટ પર સ્થિત નવીન વનમાં, બરાબર, પ્રગટ મોદ પુષ્પાંબુના.
મોદે શબ્દ વાપરો. મોદ એટલે આનંદ. મોદ એટલે શું? આનંદ. આનંદ. અહીંયા સુગંધિત. ખરું. મોદ વિનોદ આજ નંદ ગૃહ છે ને? હા છે જ ને, બધી જગ્યાએ મોદે શબ્દ કેટલાય આવે, મોદ ભર્યા આવે અને કેટલાય શબ્દો આવે એમાં તો. તટસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબુના. અંબુ એટલે એવા તટસ્થ જે નવીન વનમાં પ્રગટ જે પુષ્પોના સંગથી જે જલ જે છે તે જળમાં પડેલા પુષ્પો જલ જે છે તે કેવું થઈ ગયું? સુગંધિત થઈ ગયું. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતીમ. સુર વત્તા અસુર, સુરાસુર સુપૂજિત સ્મરપિતુ એટલે સુર અને અસુર દ્વંદ્વ થયો ને, સુર અને અસુર. સુર અને અસુર દ્વારા સુપૂજિત એટલે સારી રીતે પૂજાયેલા. કોણ? સ્મરપિતુ યમુનાજી. સમજ્યા? સ્મરપિતુ કોણ? શ્રી યમુનાજી. સ્મરપિતુ શ્રી યમુનાજી માટે પણ વપરાય ને સ્મરપિતુ જે છે તે શ્રી કૃષ્ણ માટે પણ સ્મરપિતુ બંને માટે વપરાય. લખો શ્રી યમુનાજી માટે પણ અને ઠાકોરજી માટે પણ. સ્મરપિતુ એવા પૂજાયેલા કોણ? શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી. શ્રીયમ બિભ્રતી એવા શ્રીને ધારણ કરવા વાળા કોણ? શ્રી યમુનાજી. શ્રી કૃષ્ણની શ્રીને ધારણ કરવા વાળા કોણ છે? શ્રી યમુનાજી છે. એમને આપને હું નમન કરું છું. નમામી. ઓકે, અહીંયા સમજમાં આવી? ટ્રાન્સલેશન. હવે આપણે આગળ જઈએ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે તટસ્થ નવકા આનંદ માટે. નહીં, હા તટસ્થ ના સુરાસુર પૂજિત માટે આજ્ઞા કરે છે, પછી તટસ્થ આવશે. પેલા સુરાસુર પૂજિત ઇતિ મૂલે એ ત્યાંથી શરૂ કરવાનું છે. પેજ નંબર 8. સુરાસુરસુ પૂજિત ઇતિ મૂલે વસ્તુતસ્તુ સર્વાત્મ ભાવ કામ ભાવ યુત સ્વામિનીભિ પુષ્પાભરણૈર અલંકૃત સંભાવજનક ઇતિ અર્થઃ. શાંતિકે તુ તત્પૂજિતત્વં દૈન્ય ભાવ માન ભાવ યુતો ઉભયવિધ સ્વામિની પૂજિતત્વેન જ્ઞેયમ. ભાવવતીનામ પ્રભુભા પ્રાગટ્યાર્થમ માન ભાવવતીનામ અનુનયકરણાર્થમ તત્પૂજનાત. અહીંયા સુધી સમજવાનું છે આપણે. સુરાસુરેષુ પૂજિત ઇતિ મૂલે વસ્તુતસ્તુ સર્વાત્મ ભાવ કામ ભાવ યુત સ્વામિનીભિ પુષ્પાભરણૈ અલંકૃત સંભાવજનક ઇતિ અર્થઃ. એમ આજ્ઞા કરી છે. હવે જો ભાવજનકત્વ કેવી રીતે એ અહીંયા સમજીએ આપણે.
બેઝિકલી એક વાત સમજો, શ્રી યમુનાજીમાં એક તો દોષને દૂર કરવાનો સામર્થ્ય અને ભાવજનકત્વ બે તમને વધારે જોવા મળશે. બેના જ કોઈ કેટેગરી જોવા મળશે. કાં તો તે દોષ નિવર્તકત્વ જ થાય છે યમુનાજી, અને બીજી બાજુ વૃદ્ધિ કરે છે. ભાવ વૃદ્ધિમ કરોતી અને દોષ દૂરી કરોતી. આ બંને જ જોવા મળશે તમને, જોજો મોસ્ટલી. હવે કઈ કઈ રીતે ભાવ વૃદ્ધિ કરે છે ને કઈ રીતે દોષને દૂર કરે છે તે જોવાનું છે આપણે. સમજ્યા ને? અહીંયા આપણે મુરારી પદ પંકજ હતી શું જોયું? દોષ જે છે તે દૂરી કરોતી, રાઈટ? બરાબર. હવે જો અત્યારે ફરી પાછું આવી રહ્યું છે, ભાવવર્ધકત્વમાં આવી રહ્યું છે. કેવી રીતે? સુરાસુરસુ પૂજિત ભાવવર્ધકત્વ છે. કેવી રીતે? અને સ્મરપિતું, એ તો બહુ જબરદસ્ત ભાવવર્ધકત્વ આવી ગયું. શ્રીયમ બિભ્રતિમ ભાવવર્ધકત્વ, રાઈટ? ભાવને વધારનાર છે, કારણ કે શ્રી એવી શ્રીને ધારણ કરે છે. અને સુરાસુરસુ પૂજિત એમાં પણ ભાવવર્ધકત્વ છે. સ્મરપિતું ભાવવર્ધકત્વ. મુરારી પદ પંકજ સ્ફુરદમંદ રેણુત્કટામ, તેમાં પણ ભાવવર્ધકત્વ પ્લસ દોષામ દૂરી કરોતી. બરાબર? દોષને દૂર કરવાનો પણ મુરારી પદથી અપેક્ષિત અર્થ થાય છે ને. પણ અહીંયા સુરાસુરસુ પૂજિતમાં દોષને દૂર કરવાનો અહીંયા અપેક્ષિત અર્થ નથી, અહીંયા ભાવવર્ધકત્વ અપેક્ષિત છે. એ કેવી રીતે તે જોઈએ. સમજમાં આવી રહ્યું છે કે? ઓકે, વચ્ચે બોલતા રહેજો. પ્રશ્ન હોય તો પ્રશ્ન ખબર નહીં કેમ નથી થતા કોઈને. એનીવેઝ, એટલે બહુ સારું છે આ તો, કે કોઈ બોલે જ નહીં. ઓકે, તો સુરાસુરસુ પૂજિત ઇતિ મૂલે, એમાં સુર અને અસુર પદ આવે ને, એમાં સુર જે છે જનરલી આપણે દેવને ગણીતા હોય છે, અને અસુર જે છે તે દૈત્યોને ગણતા હોઈએ છે. બરાબર? પણ અહીંયા જો દેવ અને અસુર ગણીએ તો અહીંયા તો કોઈ બધું બંધ ના બેસે અર્થ. વળી યમુનાજીની સ્તુતિમાં દેવ અને અસુરો ક્યાંથી આવી ગયા? પણ ઠાકોરજી જો તો દૈન્ય અને માન, એટલે હરિરાયજી આજ્ઞા કરે છે કે નહીં, એ સુર અને અસુર જે છે તેનો મતલબ અહીંયા દૈત્ય અને દેવ નહીં સમજતા. એટલા માટે હરિરાયજી આજ્ઞા કરે છે કે નહીં, વસ્તુ તો સર્વાત્મ ભાવ ને કામ ભાવ યુક્ત સ્વામિનીજીઓને રિફર કરવા માટે સુરાસુર પૂજિત એમ કહી રહ્યા છે. એટલે સુર જે છે એનો મતલબ સર્વાત્મ ભાવવતી ગોપિકાઓ, અને અસુર જે છે એનો મતલબ થાય છે કામ ભાવયુક્ત સ્વામિનીઓ. સમજ્યા? હા, સમજાયું? હા, સૌથી અઘરું સમજાયું નહીં હજુ તો. એ ભાઈ કામ ભાવ વાળું કેમ ક્યાં દેખાય? એ પછી આવશે. અત્યારે તમે એટલું સમજી જાઓ કે સુરાસુરસુ પૂજિતમાં સુર અને અસુર જે છે એમાં સુર જે છે દેવ નહીં પણ સર્વાત્મ ભાવવતી ગોપિકાઓને, અને અસુર જે છે તે કઈ દૈત્યને નહીં રિફર કરતા, પણ અસુરને નો મતલબ અહીંયા છે કામ ભાવયુક્ત સ્વામિની. એટલું અત્યારે જાણી લો, પછી જોઈએ કેવી રીતે. અત્યારે એટલું લખી લો ભાઈ, અત્યારે બહુ જાણવાની જરૂર. તમને ખબર પડી હોય તો બોલો. એમાં હું કઈ કોઈને ડાઉટ નથી કરતો કે ના હમણાં નહીં બોલતા કોઈ. ખબર પડી હોય તો બોલજો. તો બોલી જાઉં, મારું ખોટું છે સાચું જ નથી ખબર. હા, બોલો. મેં ટીકા જોઈ નથી, પણ મને એવું લાગે છે કે બે જગ્યાએ, એક જગ્યાએ મને દૈન્ય ભાવ વાળું દેખાય છે, અને એક જગ્યાએ માન ભાવ વાળું. કદાચ હું ખોટી પણ હોઉં. હા, મને એ તો લખેલું છે હરિરાયજી હમણાં. આ દૈન્ય ભાવ માન ભાવ એ તો છે ને તે જ લખેલું છે. હરિરાયજી લખેલું છે, રાઈટ? એ લખેલું છે. લખેલું બીજા કોઈને? મને હું તો શ્લોકના અનુસંધાને કઉ છું. સાંભળો, કદાચ હું ખોટી હોઉં. ના, ખોટા નહીં. અહીંયા એ હરિરાયજી જ લખેલું છે એવું.
શ્રી હરિરાયજી હમણાં વાંચ્યું ને મેં વાંચ્યું તો ખરું. દાષ્ટાંતિ કે તું તત્ પૂજી તત્તમ દૈન્ય ભાવ માન ભાવ સ્વામીની પૂજી તત્વે ગે એમ એ ચોખ્ખું લખેલું છે અહીંયા. અલા પણ હું કઉ છું એ તો સાંભળો, હું ખોટી પણ આવું. કેવી રીતે પણ તમે કહો છો એ જ હરિરાયજી કે છે એ જ તમે કહો છો, તો તમે કેવી રીતે ખોટા હો? હરિરાયજી ખોટા હોય તમે ખોટા હો ના. હું જો ત્વત સુંદરી નિરીક્ષણ તીવ્ર કામાન સપ્તાત્મનામ પુરુષ ભૂષણ દેહી દાસ્યમ, ત્યાં તીવ્રતા છે જુઓ કામની, એટલે મને પોતાને ત્યાં દૈન્ય ભાવ વધારે દેખાય છે. હું કદાચ ખોટી પણ હોઉં. અને બીજું માન ભાવ ક્યાં વધારે દેખાય? જો સાંભળો, જયારે લઘુરાસ પતે પછી જયારે સૌભાગ્ય મત થાય ત્યારે જો માન ભાવ ત્યાં વધારે નથી દેખાતો. સૌભગમ દમ વીક્ષ એ શ્લોકમાં માન ભાવ દેખાય. જો મને આ બે જગ્યાએ દૈન્ય અને માન ભાવ દેખાય. કદાચ હું ખોટી પણ હોઉં. સાચો એ સ્ટેટમેન્ટ શું કરવા લગાવો છો? કદાચ હું ખોટી પણ હોઉં. જે પૂર્ણ થાય તે બોલવું જોઈએ, એવું નહીં પાછળ લગાવવાનું. ને કે હું ખોટી છું કે સાચી છું, ના એવી રીતે નહીં લગાવવાનો કોઈ સ્ટેટમેન્ટ. ખોટી છું કે કદાચ ખોટી હોઉં, જે પૂર્ણ થતી હોય તે બોલો ને છૂટથી, એમાં કઈ ગભરાવાની જરૂર નથી. મને થયું એટલે મેં કહ્યું. બસ સરસ છે, તો તમારો ભાવ સારો છે. બીજા કોઈને ખબર પડે છે કઈ બીજી કોઈ કશું કેવું હોય તો? તીવ્રતા ને પૂર્ણ માન ભાવ બે દેખાય છે મને. સુરાસુર પૂજી તમારા બીજા કોઈને? અચ્છા, હું પ્રશ્ન પૂછું, કોઈ બોલતું નથી ને એટલે. હા પૂછો. તટસ્થ તમે ના બોલતા. હવે બીજાને બોલવાનો, બીજા બોલો, કારણ કે બીજા કોઈ બોલતા જ નથી કોઈ. તટસ્થ નવકાનન છે એટલે નહીં તો મને તો કોઈ રોકે ના તો બોલ જ કરું એટલે નથી બોલતી. નવકાનનમાં તટ પર સ્થિત જે નવીન વનો છે એમાં જે એમના જે પુષ્પો છે તેનાથી અલંકૃત જે યમુનાજીનું જલ છે એવું કેમ કહ્યું? આ લીટીને કાઢી નાખીએ આપણે. ચાલો, તટસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબુના કાઢી નાખો. બસ ખાલી ડાયરેક્ટ સુરાસુરસુ પૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ, બસ આટલું રાખો. આ વચ્ચેનું કાઢી નાખો. એટલે બેઝિકલી શું કહેવા માંગી રહ્યા છે કે યમુનાજીના જલમાં તટ પર સ્થિત જે વન છે એના જે પુષ્પો છે તેનાથી અલંકૃત થઈ ગયું છે યમુનાજીનું જલ, સુગંધિત થઈ ગયું છે એમ. તો એવું વર્ણન કરવાની શી આવશ્યકતા કે સુગંધિત થયેલા જલમાં અને શોભા ધારણ કરેલા અને સુગંધિત થયેલા, અને જલ સુગંધિત હોય કે ન હોય શું ફરક પડે છે? કારણ કે યમુનાજીનું સ્વરૂપ શ્યામ અને અહીંયા આગળ શ્રી કૃષ્ણનું સ્વરૂપના શ્યામના દર્શન, એટલે કે જળ દર્શનથી શ્યામ સુંદરના સ્વરૂપ સ્મરણ થઈ આવે છે. એટલે ક્યાં વાંચ્યું તમે આ? ના, તો હું શ્યામ આવે છે એટલે વાંચ્યું નથી. તમે નહીં વાંચ્યું? શ્યોર? અમારી પાસે પુસ્તક નથી બેઠી આજે. તો તમે તમારી જાતે બોલ્યા હોય તો બહુ બધાઈ તમને. હા, રાઈટ. બોલી કે કારણ કે તમે પહેલા બોલ્યા ને, તમે પહેલા પણ બોલ્યા કે શ્રી કૃષ્ણના શ્રીયમ બિભ્રતિમાં તમે આપે સમજાવ્યું ને તું હમણાં. ના પણ મેં આટલું બધું નતું બોલ્યો હું. એની સારું કર્યું, તમે સારું સમજાયું. ધારણ કરેલું તો કઈ તું નહીં. શ્રીયમ શોભા અને બિભ્રતિ ખાલી એટલે બીજું કઈ બીજા કોઈને તટસ્થ નવકાનન ની અંદર? તમને શું દેખાઈ રહ્યું છે? તટસ્થ નવકાનન ની અંદર ભાવજનકત્વ દેખાઈ રહ્યું છે કે દોષ નિવર્તકત્વ દેખાઈ રહ્યું છે? શું દેખાઈ રહ્યું છે? ભાવજનક. કારણ કે સ્મરણ કરી રહ્યા છે એટલે ભાવજનકત્વ. બીજા કોઈને દોષ નિવર્તકત્વ લાગતું હોય તો બોલો અને એનું જસ્ટિફિકેશન નહીં આપજો. ના, અને ફૂલ એ ઠાકોરજીનું અને મહાપ્રભુજીનું છે એટલે એ તો સ્વરૂપાત્મક બી ખરું, અને ઓટોમેટિકલી એ કમળ ને બધાની સુગંધ તો આવે જ કે જેથી આ બધું આ રીતે મન ભરપૂર થઈ જાય. વેલકમ માટે પુષ્પોના આભરણ એ બધું ખબર નહીં હવે.
હા, પુષ્પોના આભરણ એટલે અહીંયા ટીકામાં લખ્યું છે પુષ્પાભરણ એ અલંકૃત. પછી બીજા કોઈને કૃષ્ણદાસની કહે કોણ પડીને કે ભાવજનકત્વ છે તટસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબુના. કેવી રીતે ભાવજનકત્વ અહીંયા જો શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે પુષ્પાભરણ એ અલંકૃત સન્ભાવજનકત્વ. જે પુષ્પાભરણ છે એટલે એક વાત સમજો, પહેલા તો બંને સ્વરૂપ યમુનાજી અને શ્રી ઠાકોરજીનો જે વર્ણ છે તે શ્યામ છે, રાઈટ? બરાબર, બંને શ્યામ છે. હવે એક વાત સમજો, ઠાકોરજીનો શ્રીઅંગમાં ક્યાં ક્યાં ફૂલ ધારણ કરે મને કહો. હવે કાનમાં નથી, બરહાપીડમમાં એટલે કર્ણમાં, કાનમાં પણ ધારણ કરે. બીજે ક્યાં ક્યાં ફૂલ ધારણ કરે ઠાકોરજી? ગળાનો હાર પણ હોય, રાઈટ? એટલે વનમાલા ધરે, વનમાલા પણ ધરે, રાઈટ? વૈજયંતી માલા ધરે ને બધા. તો કર્ણમાં પણ ધરે અને વૈજયંતી માલા પણ ધરે. તો ત્યાં જે પુષ્પાભરણ જે છે ઠાકોરજીએ ધરેલા એવું સેમ સ્વરૂપ યમુનાજીએ પણ ધારણ કરેલું પુષ્પાભરણ. કારણ કે બેઝિકલી જો યમુનાજી પણ શ્યામ, ઠાકોરજી પણ શ્યામ. ઠાકોરજીએ પણ પુષ્પના આભરણ ને વનમાલા ધારણ કરે છે શ્રીયાત્મક. કારણ કે પુષ્પાભરણ એટલે જે વનમાલા છે તેને શ્રી કહેવામાં આવે છે. ઠાકોરજીની એ શોભા છે વનમાલા, કીર્તિ રૂપા વનમાલા છે એવું કહેવામાં આવે છે. એવી જ કીર્તિને કોણ ધારણ કરી રહ્યા છે? યમુનાજી. કારણ કે સ્વરૂપતયા જોતા બહારથી પણ યમુનાજીમાં એવું જ દર્શન થાય છે કે જાણે બાજુમાં જે તટસ્થ જે ફૂલો પડેલા હોય છે શ્રી યમુનાજીના જલમાં જે ફૂલ હોય છે અને એ યમુનાજીનો જલ પણ શ્યામ હોય છે. શ્યામની ઉપર ફૂલ હોય છે અને એનું પર સુગંધિત થયેલું જલ જે હોય છે તેનાથી એકદમ જલ્દીથી ભગવાનનું સ્મરણ થઈ આવે છે કે નહીં આ તો ઠાકોરજી પણ આવા જ લાગે છે એમ. માટે તો વિપ્રયોગ વાળા ભક્તને કોઈ વાર યમુનાજી સુંદર છે, સરખા છે એટલે તો દર્શન આપીને શાંત કરે છે. રાઈટ. એટલા જ માટે અહીંયા ભાવજનકત્વ છે. સમજી ગયા? કારણ કે યમુનાજીને જોતા જ કોનું સ્મરણ થઈ આવે છે? ઠાકોરજીનું. કારણ કે ઠાકોરજી પણ એવું જ પુષ્પાભરણ ધરે છે, ઠાકોરજીનો શ્રીઅંગ પણ એવો જ શ્યામ છે, એવા જ યમુનાજી છે અને યમુનાજી જલનો વર્ણ પણ એવું છે અને યમુનાજી પર જે ફૂલ પુષ્પો જે છે સુગંધિત જલ જે છે તેનાથી કોની યાદ આવી જતી હોય છે? કોનું સ્મરણ થઈ જતું હોય છે? શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ જતું હોય છે. તો તે અર્થે અહીંયા ભાવજનકત્વ થયું, રાઈટ? તે અર્થે અહીંયા તટસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબુના એવું છે. એટલે પુષ્પાભરણ એ અલંકૃત સન્ભાવજનકત્વ ઇતિ અર્થ છે ને, એ સમજાઈ ગયું ને? જેમ ઠાકોરજી પુષ્પાભરણ અલંકૃત છે તેમ યમુનાજી પણ પુષ્પાભરણ અલંકૃત છે તટસ્થ નવકાનથી. તટસ્થ નવકાનન પર જે પુષ્પો છે તેનાથી તેઓ અલંકૃત છે. હવે આગળ દાષ્ટાંતિકે તો તત્પૂજિતત્વમ દૈન્ય ભાવ માન ભાવ યુતો ઉભયવિધ સ્વામીની પૂજિતત્વમ જ્ઞેયમ દૈન્ય ભાવવતીનામ પ્રભુ પ્રાગટ્યાર્થમ. હવે ઓકે, સુરાસુરસુ પૂજિત જોઈએ. હવે પછી નેક્સ્ટ ટાઈમ તેનું વધારે જોઈશું આપણે. સુર પદથી શું કહેવામાં આવ્યું છે? દૈન્ય ભાવવતી કે તો સર્વાત્મ ભાવવતી, બરાબર? અને અસુર પદથી શું કહેવામાં આવ્યું છે? કામ ભાવ ઓર માન ભાવ. હવે જુઓ, દૈન્ય ભાવવતી જે છે એટલે કે જે દૈન્ય વાળી ગોપિકાઓ છે તે યમુનાજીનું પૂજન કેમ કરે છે? કારણ કે સુપૂજિત લખ્યું છે ને. તો યમુનાજીનું પૂજન તેઓ શા માટે કરે? કોઈ યમુનાજીનું પૂજન શા માટે કરે?
દૈન્ય ભાવ વાળાઓ યમુનાજી માટે શું કરવા પૂજન કરતા હશે? દૈન્ય ભાવ હોય જે ગોપિકાઓમાં, તે ગોપિકાઓ યમુનાજીનું પૂજન કેમ કરે? એનું કોઈ કારણ હોવું જોઈએ ને. કારણ કે ઠાકોર પ્રશ્ન સમજમાં આવ્યો? દૈન્ય ભાવ વાળા ઠાકોરજી યમુનાજીનું પૂજન શા માટે કરે? દૈન્ય ભાવ વાળા ગોપિકાઓ શ્રી યમુનાજીનું સુપૂજન કેમ કરે? કારણ કે લખ્યું છે શું? સુરાસુર સુપૂજિત. સુર અને અસુર એના દ્વારા પૂજિત કોણ? યમુનાજી. તો પ્રશ્ન પહેલો એવો થાય કે ભાઈ વળી હવે દૈન્ય ભાવ વાળા શા માટે પૂજન કરે યમુનાજીનું? માન ભાવ વાળા કેમ કરે? તો દૈન્ય ભાવ વતી ઋષિ હરિ, હા બોલો. કારણ કે શું? કારણ કે પુષ્પોથી ભરેલા આભરણથી એ અલંકૃત છે, એટલે એમનામાં, એટલે એ લોકોના એમને ઠાકોરજીના સ્મરણ થઈ આવે. એટલે પણ સ્મરણ એકલું જ, જો એક વાત સમજો કે સ્મરણ બહુ થઈ આવે ને તો પછી તો જેની સ્મરણ થાય તેની ઝંખના થતી હોય છે, બરાબર? રાઈટ બરાબર. તો હવે એક વાત વિચારો, જેનું સ્મરણ થઈ આવે પછી એ જેનું સ્મરણ થયું છે તેને પામવાની તો ઝંખના ઉત્પન્ન થાય ને. હા, દર્શન માટે ના. એ સ્વયં જે છે, જે આલંબન છે ઠાકોરજી, તેમને પામવાની તો ઈચ્છા થાય ને કે હવે ઠાકોરજી મળશે ક્યારે? તમે મને સ્મરણ તો કરાવી આપ્યા ઠાકોરજીને, પણ હવે ઠાકોરજી સ્વયં મળશે કેવી રીતે? એ મને કહો. કમ ટુ ધ પોઈન્ટ. એટલા માટે દૈન્ય ભાવવતી છે તે પ્રભુ પ્રાગટ્યાર્થ જે છે ને, જયતિ તે અધિકમ જન્મના વ્રજ, ત્યાં ગોપી ગીત ની અંદર પ્રભુ પ્રાગટ્યાર્થ છે ને, જે બરાબર પ્રભુ પ્રાગટ્યાર્થ જ શ્રી યમુનાજી નું પૂજન કરી રહ્યા છે તેઓ, બરાબર? દૈન્ય ભાવ વાળા ગોપિકાઓ શા માટે પૂજન કરી રહ્યા છે યમુનાજી નું? પ્રભુ પ્રાગટ્યાર્થ. હવે પ્રશ્ન બીજો કરો કોઈ. માનભાવ વાળા કેમ? રાઈટ. માનભાવ વાળા ને શું પડી છે કે માનભાવ વાળા તો માનમાં સ્થિત છે, એમને શું પ્રભુ પ્રાગટ્ય ની જરૂર હોય? થાય તો માનમાં રહે ને તો ભગવાન પ્રગટે ના થાય. માનમાં હોય જે કોઈ માણસ, તેને પ્રભુ પ્રાગટ્યાર્થ હોય કોઈને એની ઝંખના. હવે માનભાવ વાળા કેમ કરતા હશે શ્રી યમુનાજી નું પૂજન, એ કહો મને. ચાલો. માન કરવા ગયા તો પ્રભુ જ જતા રહ્યા. કો ચાલો. માન ભાવ જે છે એવા ગોપિકાઓ યમુનાજી નું પૂજન શા માટે? દૈન્ય ભાવ વાળા તો સમજ્યા કે બિચારા દૈન્ય છે, પ્રભુ પ્રાગટ્યાર્થે વિનંતી કરી રહ્યા છે, પણ માનભાવ વાળા વિનંતી ના કરે. માનભાવ વાળા વિનંતી કરે? ઠાકોરજી ને ડાયરેક્ટ વિનંતી કરે માનભાવ વાળાઓ? હવે યમુનાજી ને એટલા માટે પૂજી રહ્યા છે કે હવે યમુનાજી ને કહે છે કે તમે પ્રભુ ને યાદ કરાવો કે એક્ઝેક્ટલી. આપણે પહેલા લખાવ્યું હતું ને કે યમુનાજી ભક્તોને પણ પ્રભુની યાદ કરાવે છે અને ભગવાન ને પણ ભક્તોની યાદ કરાવે છે. એક્ઝેક્ટલી. વેરી ગુડ. વેરી ગુડ. એક્ઝેક્ટલી હરિરાયજી કહી રહ્યા છે, તમે જે કહ્યું એ. અચ્છા. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે માન ભાવવતી નામ અનુનયાર્થ. અનુનય શબ્દ વાપરે છે, એટલો સરસ છે અનુનય શબ્દ. અનુનયાર્થ છે. અનુનય કરવા માટે માનભાવ વાળાઓ પૂજા કરી રહ્યા છે યમુનાજીની. અનુનય એટલે? અનુનય એટલે સમજાવો. અનુનય કહો. ચલો. અનુનય એટલે પંપાડવું કોઈકને, કરવું. અનુનય એટલે સારી રીતે સમજાય. એટલે જો ના એ જ છે અનુનય નો અહીંયા મતલબ એ છે કે હવે જો એક વાત સમજો, એ માનમાં સ્થિત હોય ને એનો અહમ ગવાય ડાયરેક્ટ અપ્રોચ કરવામાં. બરાબર છે. એ ડાયરેક્ટ અપ્રોચ ના કરે કે ભાઈ હવે મારું માન છોડાવો, એમ એવું કોઈ કહે કે મારું માન છોડાવી દો, એવું તો કરે નહીં કોઈ. એટલે શું છે કે જે માન ભાવ વાળા હોય ને ઇનડાયરેક્ટલી બ્રોકર થ્રુ જાય. બરાબર છે. યમુનાજી ને વચ્ચે રાખ્યા. એટલે પછી યમુનાજી ને અનુનય કરે કે નહીં આપ કઈક લાગવગ લગાડો પણ અમારું નામ નહીં દેતા હો, કે અમે આપને કહ્યું તું એવું. યાદ દિલાવતી રહ્યો સખીજનો.
હા, એટલે એ લોકો એવું કરે કે યમુનાજીનું પૂજન એ અર્થથી કરે કે યમુનાજીને વિનંતી કરે કે હવે આપ જે છે તો બહુ નિકટ છે, તો આપ જરા એમને કહો કે અમારી સાથે આવે. અમે તો એમની સાથે નહીં જઈએ ડાયરેક્ટ, પણ આપ એમને કહો કે આ જેથી કરીને સ્વયં અમારી સાથે ચાલીને આવી જાય એમ. તો તે જે છે તે અનુનય થયો ને. બરાબર. હા, અનુનયાર્થ જે છે એટલા માટે પૂજન કરે, કારણ કે ડાયરેક્ટ તો જવું ન જોઈએ. ડાયરેક્ટલી જો એવું કહી દે કે અમને માન છોડાવો તો એનો મતલબ માન ઓલરેડી છૂટી ગયો છે. જો એવું ડાયરેક્ટ કહે કે મારું માન છોડાવો, કોઈ કહે પતિ પત્ની ઝઘડો થાય ને પછી પત્ની એવું જઈને કે હવે ચાલો હવે મારું માન છોડાવો ચાલો, પતિ તો સમજી જ જાય ને કે ઓલરેડી આનું તો માન તૂટી ગયું છે, આનું માન રહ્યું નથી. એવું થોડી કે કોઈ, એ તો માનમાં હોય એટલે બોલે જ નહીં, ડાયરેક્ટ તો બોલે જ નહીં ને. રાઈટ? બરાબર. એટલે અનુનય કરવો પડે ને, કોઈને ઉકસાવવો પડે ને કે જાઓ ને જરા એમને કહો કે મારી સાથે આવે એમ. એટલે એ માનભાવવતી જે છે એઓ પણ પૂજન કરી રહ્યા છે યમુનાજીનું અનુનયાર્થ. માનના ગીતોમાં આવા બધા જ ભાવો હોય છે ને. રાઈટ. સખીને જ કહેતા હોય છે ને કે સખીને કહેને. એટલે દૈન્ય ભાવવતી નામ પ્રભુ પ્રાગટ્યાર્થમ માન ભાવવતી નામ અનુનયાર્થમ તત્પૂજનાત. એટલા માટે આ બધું પૂજન ચાલી રહ્યું છે યમુનાજીનું. બંને બાજુ સુરાસુર સુપૂજિત, સુર પણ અને અસુરો પણ. એટલે માન ભાવ અને દૈન્ય ભાવવતી બધા પ્રકારના ગોપિકાઓ યમુનાજીનું પૂજન કરતા અટકતા નથી એમ. બધાને જરૂર પડતી હોય છે યમુનાજીના પૂજન કરવાની એમ. એટલા માટે પદ છે વાપર્યો સુરાસુર સુપૂજિત. ઓકે, અહીંયા રાખીએ આપણે. અહીંયા કોઈને છે પ્રશ્ન? નથી ભાઈ. સુઈ ગયા કે બધા? ના બધા બપોરે કઈથી ઊંઘી જાય. સુવાનો ટાઈમ જતો રહ્યો ભાઈ લોકોનો. વારો નહીં. ચાલો ભાઈ. ઠીક છે, આપણે લઈ લે આસન ઉપર. હિનાબેન કે સમાપ્તિબેન, કોઈને પણ તું લઈ લેને આજે પ્લીઝ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में जासो होत निवेरो, सुर कहा कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને રાધાષ્ટમીની ખૂબ ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી